વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે 10 ઇડિયમ્સ જોઈશું અને આ બધા જ ઇડિયમ્સ એવા હશે કે જેને આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે પ્રથમ ઇડિયમ જોઈશું અને ઇડિયમ્સ જોતા પહેલા તમને એ જણાવું કે ઇડિયમ્સ એટલે શું. ઇડિયમ્સ એટલે ગુજરાતીમાં રૂઢિપ્રયોગ થાય. જેમ કે આપણે રૂઢિપ્રયોગ શીખતા હોઈએ એટલે જે તે શબ્દ હોય તેવો જ અર્થ ન નીકળતો હોય, પરંતુ વાક્યમાં જ્યારે પણ આપણે ઉપયોગ કરીએ ત્યારે કંઈક અલગ જ અર્થ નીકળતો હોય, તો અંગ્રેજીમાં એને ઇડિયમ્સ કહેવાય. એટલે કે એવા શબ્દો હશે કે જેવો આપણે એનું ગુજરાતીમાં રૂપાંતર કરીએ ને તો એ અર્થ ન નીકળતો હોય, પરંતુ વાક્યમાં જ્યારે ઉપયોગ થયો હોય ત્યારે કંઈક અલગ જ અર્થ નીકળતો હોય. જેમ કે અહીંયા જુઓ, બ્રેક ધ આઈસ. બ્રેક ધ આઈસ શાના માટે વપરાય છે? વાતચીત શરૂ કરવી. એટલે કે જ્યારે પણ આપણે કોઈ કન્વર્ઝેશન શરૂ કરતા હોય તો એ વખતે આપણે આનો ઉપયોગ કરી શકીએ. અથવા તો એનું ગુજરાતી એવું પણ થાય કે વાતાવરણ હલકું કરવું. જેમ કે અહીંયા જુઓ, મેં એક ઉદાહરણ આપેલું છે, રોહન ટોલ્ડ જોક ટુ બ્રેક ધ આઈસ એટ ધ મીટિંગ. એટલે કે રોહને મીટિંગમાં વાતાવરણ હળવું કરવા માટે એક જોક્સ કહ્યો. એટલે કે અહીંયા વાતાવરણ હળવું કરવા માટે આનો ઉપયોગ થયો છે. અને બીજું વાક્ય જુઓ, આઈ ટ્રાઈડ ટુ બ્રેક ધ આઈસ બાય આસ્કિંગ અબાઉટ હિઝ હોબીઝ. એટલે કે મેં તેના શોખ વિશે પૂછીને વાત શરૂ કરવાનો પ્રયાસ કર્યો. એટલે જ્યારે પણ આપણે કન્વર્ઝેશન શરૂ કરતા હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ. જેમ કે લેટ્સ બ્રેક ધ આઈસ બાય ઇન્ટ્રોડ્યુસિંગ આવરસેલ્વ્સ. whenever we are starting some conversation, that time we can use it. ત્યારબાદ આપણે બીજો ઇડિયમ જોઈશું, હિટ ધ શેક. એટલે કે સુવા જવું અથવા તો ઊંઘવા જવું. જેમ કે અહીંયા જુઓ વાક્ય, આઈ એમ સો ટાયર્ડ, આઈ વિલ હિટ ધ શેક અર્લી ટુ નાઇટ. તો અહીંયા હિટ ધ શેકનો ઉપયોગ થયેલો છે. તો અહીંયા જુઓ ગુજરાતી આપેલું છે, હું ખૂબ થાકી ગયો છું, આજે હું વહેલા ઊંઘી જઈશ અથવા તો વહેલા સૂઈ જઈશ. તો સુવા માટે આપણે શેનો પ્રયોગ કર્યો? હિટ ધ શેક. તો સુવા માટે તમે બેઝિક ઇંગ્લિશમાં સ્લીપનો ઉપયોગ કરી શકો, પરંતુ જ્યારે તમે હિટ ધ શેકનો ઉપયોગ કરો એટલે તમારું અંગ્રેજી કેવું લાગે? ઇમ્પ્રેસિવ લાગે. એટલે કે તમે એડવાન્સ વોકેબ્યુલરીનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે ત્રીજા ઇડિયમ્સ વિશે જોઈશું, સ્પીલ ધ બીન્સ. એટલે કે રહસ્ય ખુલ્લું પાડવું. જેમ કે કોઈ વ્યક્તિનું કંઈક સિક્રેટ હોય અને આપણે કોઈક બીજા વ્યક્તિને કહી દઈએ, એ વખતે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? સ્પીલ ધ બીન્સ. જેમ કે અહીંયા જુઓ, ડોન્ટ સ્પીલ ધ બીન્સ બિફોર ધ બિગ અનાઉન્સમેન્ટ. એટલે કે મોટી જાહેરાત પહેલા રહસ્ય બહાર ન પાડો. મોટી જાહેરાત જ્યાં લગી ન થાય તો ત્યાં સુધી તમે આ વાત કોઈને પણ ન કહો, એવી રીતે. અહીંયા જુઓ બીજું પણ ઉદાહરણ આપેલું છે, she was so excited that she spilled the beans about surprise party. તે એટલી બધી ઉત્સાહિત હતી કે તેને સરપ્રાઈઝ પાર્ટી વિશે કહી દીધું. હકીકતમાં પાર્ટી કેવી હતી? સરપ્રાઈઝ. કેવું ન જોઈતું, પરંતુ તે ઉત્સાહિત એટલી બધી હતી કે તેને કહી દીધું. એનો મતલબ એવો થાય કે રહસ્ય ખુલ્લું પાડી દીધું. તો એ વખતે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? સ્પીલ ધ બીન્સ. અને ત્યારબાદ અંડર ધ વેધર. કદાચ આ ઇડિયમ્સ વિશે તમને ખબર જ હશે. આનું ગુજરાતી શું થાય? બીમાર હોવું અથવા તો બેચેની લાગવી. જ્યારે પણ આપણને સારું ન લાગતું હોય એટલે આપણે આનો ઉપયોગ કરી શકીએ. જેમ કે અહીંયા જુઓ, she didn't come to work because she was under the weather. એટલે કે તે આજે કામ પર ન આવી કારણ કે તે બીમાર હતી. તો તમે અહીંયા સિકનો ઉપયોગ કરી શકો, પરંતુ તમારું ઇંગ્લિશ કેવું લાગે? બેઝિક. પરંતુ જ્યારે પણ તમે અંડર ધ વેધરનો ઉપયોગ કરો એટલે કંઈક તમારું ઇંગ્લિશ ઇમ્પ્રેસિવ લાગે. એટલે આવા ઇડિયમ્સનો એના માટે જ ઉપયોગ થાય છે. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, આફ્ટર ઇટિંગ સ્ટ્રીટ ફૂડ આઈ ફેલ્ટ અંડર ધ વેધર ધ નેક્સ્ટ ડે. બહાર જમ્યા પછી બીજા દિવસે મને સારું લાગતું ન હતું. ત્યારબાદ આપણે આગળનો ઇડિયમ જોઈશું, પીસ ઓફ કેક. એટલે ખૂબ જ સરળ ટાસ્ક, ઇઝી ટાસ્ક. જે તમને સરળતાથી આવડતું હોય એ તમારા માટે શું બની જાય? પીસ ઓફ કેક. જેમ કે અહીંયા જુઓ, ધ ટેસ્ટ વોઝ અ પીસ ઓફ કેક ફોર મી. મારા માટે તે પરીક્ષા ખૂબ જ સરળ હતી કારણ કે મને આવડતું હતું એટલા માટે. તો તમે એમ કહી શકો કે that exam was very easy for me. But instead of if you use piece of cake then it will be impressive. So impressive English બનાવવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, solving this math problem was a piece of cake for him. આ ગણિતની સમસ્યા ઉકેલવી તેના માટે ખૂબ જ સરળ હતી. એટલે કે એના માટે એક પીસ ઓફ કેક હતી. ત્યારબાદ આપણે આગળનો ઇડિયમ્સ જોઈશું. જુઓ, વન્સ ઇન અ બ્લુ મૂન. એટલે કે ગુજરાતી શું થાય? ક્યારેક ક્યારેક, ખૂબ જ ઓછું. તો અહીંયા જુઓ, જે શબ્દ આપેલા છે જ્યારે પણ તમે આનું ગુજરાતી કરશો ને તો કંઈક અલગ જ થતું હશે, પરંતુ જ્યારે તમે એનો અર્થ કાઢો એટલે આ ઇડિયમ છે એટલા માટે તમે અર્થ કાઢો એટલે કંઈક અલગ જ અર્થ નીકળતો હશે. તો અહીંયા જુઓ, હી વિઝિટ્સ હિઝ હોમ ટાઉન વન્સ ઇન અ બ્લુ મૂન. એટલે કે તે પોતાના ગામમાં ખૂબ જ ઓછી વાર આવે છે, ક્યારેક ક્યારેક જ આવે છે, નહીવત આવે છે. તો ક્યારેક ક્યારેક કઈ વસ્તુ થાય એના માટે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? વન્સ ઇન અ બ્લુ મૂન. જેમ કે અહીંયા બીજું વાક્ય આપેલું છે, જુઓ, વી ગો ટુ ધેટ રેસ્ટોરન્ટ વન્સ ઇન અ બ્લુ મૂન. એટલે કે અમે તે હોટલમાં ક્યારેક જ જઈએ. તો એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વન્સ ઇન અ બ્લુ મૂન. ત્યારબાદ આગળનો ઇડિયમ જુઓ, લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ. એટલે કે રહસ્ય બહાર પાડવું. તો આગળ આપણે એક જોઈ ગયા, સ્પીલ ધ બીન્સ અને લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ. બંનેનો અર્થ સેમ જ નીકળે છે.
જેમ કે અહીંયા જુઓ, હી લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ અબાઉટ હિઝ સરપ્રાઇઝ ટ્રીપ. તેને સરપ્રાઇઝ યાત્રા વિશે કહી દીધું. હકીકતમાં તે સરપ્રાઇઝ હતી, પરંતુ તેને જણાવી દીધું, એટલે કે રહસ્ય બહાર પાડી દીધું. ત્યારબાદ આગળનો ઇડિયમ જુઓ, બર્ન ધ મિડનાઇટ ઓઇલ, એટલે કે અતિશય મહેનત કરવી અથવા તો રાતભર કામ કરવું. તો ઘણા બધા લોકો હોય જે મોડી રાત સુધી કામ કરતા હોય, લેટ નાઇટ કામ કરતા હોય, તો એના માટે ખાસ આપણે આ ઇડિયમ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે, વી હેડ ટુ બર્ન ધ મિડનાઇટ ઓઇલ ટુ પ્રિપેર ફોર ધ એક્ઝામ. એક્ઝામની તૈયારી કરવા માટે અમારે મોડી રાત સુધી જાગવું પડ્યું. અથવા તો બીજું વાક્ય જુઓ, હી બર્ન ધ મિડનાઇટ ઓઇલ ટુ ફિનિશ હિઝ ઓફિસ વર્ક, એટલે કે તેને ઓફિસનું કામ પૂરું કરવા રાત સુધી જાગવું પડ્યું. તો મોડી રાત સુધી જાગવું પડે અને સખત મહેનત કરવી પડે, એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? બર્ન ધ મિડનાઇટ ઓઇલ. તમારે બેઝિક ઇંગ્લિશમાં કેવું હોય તો તમે કહી શકો કે મોડી રાત સુધી કામ કર્યું, આઈ વર્ક ટીલ ધ લેટ નાઇટ, બટ ઇન્સ્ટેડ ઓફ યુ કેન ઓલ્સો યુઝ બર્ન ધ મિડનાઇટ ઓઇલ. ઇટ્સ લુક ઇમ્પ્રેસિવ, ધેટ્સ વે વી હેવ ટુ યુઝ ઇટ. ધેન આફ્ટર નેક્સ્ટ વન, બાઇટ ધ બુલેટ, એટલે કે હિંમતથી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો. તો જ્યારે પણ કોઈ વ્યક્તિને મુશ્કેલ પરિસ્થિતિ હોય, એનો સામનો કરવો હોય, તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? બાઇટ ધ બુલેટ. જેમ કે વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય અહીંયા જુઓ, હી ડિસાઇડેડ ટુ બાઇટ ધ બુલેટ એન્ડ ગો ફોર ધ સર્જરી. તેણે હિંમતથી સર્જરી કરવા જવાનો નિર્ણય લીધો. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, સમટાઇમ્સ યુ જસ્ટ હેવ ટુ બાઇટ ધ બુલેટ એન્ડ એક્સેપ્ટ ધ ટ્રુથ, એટલે કે ક્યારેક તમારે હિંમતથી સત્ય સ્વીકારવું જ પડે છે. તો ક્યારેક હિંમતથી કામ કરવું જોઈએ, એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? બાઇટ ધ બુલેટ. આ એક શું છે? ઇડિયમ છે, એટલે કે આનો ગુજરાતી કરો તો કંઈક અલગ જ થતું હોય, પરંતુ જ્યારે તે વાક્યમાં વપરાય ત્યારે કંઈક અલગ અર્થ નીકળતો હોય. ત્યારબાદ આપણે આગળનું જોઈશું, પુલ સમવન્સ લેગ, એટલે કે મજાક કરવી, કોઈ વ્યક્તિની આપણે મસ્કરી કરવી. તો જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિની મજાક મસ્કરી કરતા હોય તો એને શું કહેવાય? પુલ સમવન્સ લેગ. એટલે કે અહીંયા જુઓ, માય બ્રધર ઓલવેઝ પુલ્સ માય લેગ અબાઉટ માય ન્યૂ હેરકટ. સી વોઝ જસ્ટ પુલિંગ યોર લેગ, ડોન્ટ ટેક ઇટ સિરિયસલી, એટલે કે તે ફક્ત મજાક કરી રહી હતી. જસ્ટ પુલિંગ યોર લેગ, એટલે તમારી તે મજાક કરી રહી હતી. ડોન્ટ ટેક ઇટ સિરિયસલી, તેને ગંભીરતાથી ના લો. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? પુલ સમવન્સ લેગ્સ. અને સમવનની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરવાનો? સમવનની જગ્યાએ આપણે પોઝેસિવ પ્રોનાઉનનો ઉપયોગ કરવાનો.